અમારા મુકેશ બીમાર થયા હતા કે આજ બેઠા તાવ બાબ આવ્યો હતો બધા સમાચાર લેવા આવ્યા છે હવે ગંજવા ભેગા થઈને હવે આપણે ઘેરથી સમાચાર લેવા જ આવ્યા હતા જો ભાઈ હવે તાબા ઉતર્યો ને લાઈ દવા બવા લાવી હે હવે સારું થયું ક્યાં થયું સારું થયું દવા બવા બધું કમ્પ્લીટ ને તો બે દવા કોમ્બો ના કરતા પાછા હા બે એ ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેરેજમાં તો આપણે ઉઠી ગયા છીએ ગુડ મોર્નિંગ જય માતાજી ચાલો બીજી હે ખાવા ખાઈ ને તો બાકી ખાવા ખાવાનું કમ્પ્લીટ થઈ જાય જય માતાજી જય માતાજી મમ્મી જય માતાજી શું કરે ચા પીવા મમ્મી પંચામાં બે ચા પીવી છે પાપડ ને ચા પીવો છે ખાવાનું શું બનાવ્યું દાળ ઢોકળી બનાવી અને ગાય ભર્યું ને દાળ ઢોકળી બનાવીને ગવાનું શાક બનાવ્યું છે જો આ દાળ ઢોકળી બનાવી દો એ મારી ગવાનું બનાવી દે તો દીદી દાળ ઢોકળી મળે એમ મળે કોઈને પીવા આવું છે તો ફટાફટ વાઈફાઈ ચાલુ કરી દઈએ ફેસબુકમાં વિડીયો અપલોડ કરવાનો ટાઈમ બાકી છે તો ફેસબુકમાં ફટાફટ વિડીયો અપલોડ કરી નાખીએ ટાઈમ આજ થોડું મોડું થઈ ગયું છે ફટાફટ વિડીયો અપલોડ હવે ચાલો આપણે જવું છે દાઢી કરવા માટે કાલે રમેલ છે તમને બધા મહેમાન આવશે તો મમ્મી બોલ છે કે આ બધું શું કરે દાઢી ના કરે બાલ ના કરે એટલા માટે આપણે જે છે દાઢી કરાતા આવીએ બાલ તો બરાબર છે દાઢી કરાતા આવીએ અને રાતે પેલો ભાઈ સામાન આપી છે દુકાનનો એ મમ્મીને આપી દે પૈસા આપવાના છે તો પહેલાં પૈસા લઈ લઈએ પછી પૈસા આપીને પછી આપણે મહેન્દ્રભાઈને ફોન કરીએ મહેન્દ્રભાઈને ફોન કરીને પછી આપણે જે છે બાલ દાઢી કરવા માટે તો ચાલો પહેલાં મમ્મીને હાલ દે સામાન આવ્યો ચાલો મમ્મી કન જઈએ મમ્મી ચલી જઈએ શું કરે મમ્મી કુદર નાખે છે હા શ્યામલ પૈસા પછી જવું ઘેર આવી દે આપણે દીવામાં મેં દાઢી પણ હું દાઢીને કરીને આવતો હતું કે હા તારું આ કરીને આવજો આ પછી સામે ને તે હજાર ને લાય ખબર ને 3240 રૂપિયા 3240 હું જો દાઢી કરવા લેતો આવું એટલું બીજી તો હા તમે દાઢી કરવા લેતો આવ્યો એટલું તો મમ્મી ગોદરા નાખે છે હવે અને આપણે પેલા પૈસા ગણી લઈએ પૈસા ગણી પછી જઈએ છીએ દાઢી કરવા માટે પેલા પૈસા ગણી લઈએ ગણીને રાખીએ તો મમ્મી આવશે હે 500 રૂપિયાના હા અમારે એક તો બહાર બેઠા છે તમે ડોસી બહાર બેઠી હે નવરા થઈ ગયા તો બાકી કોમ છે હું તો જાઉં દાદી બાડી કરાવતા હોઉં જઈને કાલ મહેમાન શું લાગે પછી બખાવા કરી હા ખાવા બધું પતી ગયું ચાવા પી દીધી બધું કોમ પતી ગયું બધું હજી તો ખાલી પોતું બાકી છે કે લુગડો તો તને તો ધોતી જ વાત અમે 5 મિનિટ લુગડો ધોઈને મૂકી જાય તારે તમે પણ વાત તો તને થવાનું નહીં ચાલો મમ્મી પૈસા કાઢે ગણી દે પેલા લા મમ્મી હે આપણે જે દાઢી કરાવવા માટે મહેન્દ્રભાઈ ફોન કરી દીધો આવી છે આગળ ઊભા છીએ આગળ આવી જો આવી ગયા જવું ભાઈ જવું નહીં ભાઈ દાઢી કરાવજો હું દાઢી કરાવજો દાઢી કરાવજો મારે કરાવ ને ચલો દાઢી કરવા નીકળી જઈએ આપણે ઘરથી બાલ તો હું તો સેટ જ કરાવવાનો હાલ તો કોઈ કરાવવાનું નહીં આપણે હું બેઠો પીછા તો મારી દેવા
ટ્રાફિક તો બહુ નડે છે પાલનપુરમાં, બોલો આપણે હે ભાઈ, ટ્રાફિક બહુ થાય છે. પેટ્રોલ તો મળે જ જકું કે નહીં મળતું. અરે ખાલી કોઈ અફવા ફેલાવે કશું કોઈ નહીં લે. પેટ્રોલ તો મળે જ છે, પેટ્રોલ ડીઝલ ગેસ બધું મળે છે. આ ખોટા અફવા ફેલાવી. ટ્રાફિક તો જો આપણે બાર વગર પાલનપુરમાં ટ્રાફિક છે. આ તો આવા ટાઈમે આપણે હાઈવે જતા નહીં, હાઈવે જતા બધા ભાઈ જ આપણે ઓહ. તો આપણે આવી ગયા. કેવું છે ભાઈ? શાંતિ ને? બસ અત્યારે આપણે કરી નાખો. ત્યારે આપણે દાઢી સેટ કરી નાખો કમ્પ્લીટ. અમારા ભાઈ રહેજો, દાઢી ખાલી સેટ કરી નાખો અને બાલ સાઈડમાં સેટ કરજો, બરાબર? ચલો આપણે બેસીએ. નહીં મસાલા કે નહીં ભાઈ. बाल हो गया था माथा बॉडी बाबू ने जब टाट पड़ा ये थारे देखो મહેન્દ્રભાઈ વારી આવી છે. હવે ખાલી શેર કરાવ્યું થોડો થોડો આપણે પતી જાય. કેવો લાગુ દાઢીમાં શેર કરાવી કોમેન્ટ કરી દો, કોમેન્ટ કરજો થોડું જો કેવો લાગુ છે. મહેન્દ્રભાઈ કરાવી છે, એ બાલ સેટ કરાવી છે, દાઢી સેટ કરાવી છે. બીજું તો કોઈ નથી અમારે. આ જો કાવું ભાઈ કાવું જ દેખાવાના, ધોવા દેખાવા નહીં અમારે. ગમે સુધી સેટ કરશે તો મીટિંગ ચાલે છે અને આપણે બાલ દાઢી કરી દીધી છે. તો મને તો ભાઈ હેઠજો આવો, હેઠજો આવો. જો અમે અહીં આપણા ભાઈબંધ છે મસ્ત દાદા આપણે કપેલી છે. હવે નીકળીએ છીએ ઘરે જઈએ. આવો 30 સ્તંભના હોમે જ છે દોસ્તારની આપણી દુકાન, એના હોમે જ છે. ચલો હવે જઈએ ઘેર, ના ધોઈ લઈએ. બાલ કાઢી નહીં આવ્યો તો બધું લાવું મહેન્દ્રભાઈ. હે નાસ્તો વાસ્તો નહીં કરતો? હા હા ઘરે જાઉં ના લાગુ એમ કે પહેલાં મને હું જો લાગુ દાઢી હાલ લાગે મસ્ત લાગે ને બસ તારે. તો આપણે બાલ દાઢી કરીને ઘરે આવી ગયા છીએ. આપણે જવું છે નાહવા માટે, નહીં લઈએ ને આપણે બાલ કરી દઈએ. બાલ કરીશું આપણે દેખાડ થાય. મમ્મી શું કરે? મમ્મી પોતું કરે છે જો આ ઘરમાં. હા જો અને અંજામાં જાતું રહ્યું પાણી. મામી કે પાણી જાતું રહ્યું કે હા તા ચડે છે. પાણી તો એક પાળી ચડતી હોય છે, એક પીપળા ખુલતી હોય છે, બીજું તો કોઈ દેખાતું નહીં. તો બેઠી જાય આ જો નત નવું કામ કર હો કરે છે એમાં ને એમાં. હા કઈ જતું પાણી? હા જો આવો પગથિયે ધોઈ આવે. આ પગથિયે ધોઈ મમ્મી ચમ બેસી એટલે કૂતરું પાડ નાખ્યું. કૂતરાએ માર નાખ્યું. પેલા ભૂંડાને પકડ્યું કે ભૂંડાને બચ્ચાને અંજામાં હા રહોડા કચરા બધું કરતી કરતી હે અંજામાં રહોડામાં કચરા બધું કરતા કરતા મમ્મી છે. મમ્મી ગંજી ચલો શું કહે મમ્મી? હા જો મમ્મી ભાઈના ઘરમાં કચરા બધું કરે છે. હા કચરા બધું હવે મમ્મીને કરે છે. અને આપણા નાવા માટે પાણી ભરાવા મેળવીને આવતા રહ્યા છો. પાણી ભરાય છે. હા જો પાણી આપણે ચાલુ છે પાણી ભરવાનું. ચલો આપણે નાહી લઈ ધોઈ દઈએ ફટાફટ. નાવા ધોવાનું પતી ગયું છે. મમ્મી ચા મૂકે છે. મમ્મી ચાન પાપડ ખાય છે અને આપણે હાલવા જઈએ અંછા મંચા. ચાલો હારી મંદિરમાં કોમ કરીએ? ચલો અંછામાન મંદિરમાં ચાલવા જઈએ. એ છમા લે લે ચા. અમારે ચાલવાની વાત અમારે ચાલવા આવવું પડે છે. ડોશી અમારે છે બોલો. જો રઘુડા ચા પીતો હતો, હા કચરો વાળતો હતો. હવે ચા હું ચાલવા આવે ચા પીવી દો બેઠો. ચાલ દીધી ચા પીવીશ બેઠે બેઠે. મમ્મી ચા પીવા? ચા પી લે પી લો. ચમચી આપણે પીલે ભરી મેલી હે
હવે હવે કચરા બધું કર્યો અને મેડમ અમારે બંકો બધો કચરો આવ્યો હતો બંકો અમારે મમ્મી આપણે રહોડામાં કચરા બધું કરે છે પતી ગયું આપણે રહોડામાં કચરા બધું મમ્મી કહી દીધું તો નહીં કરતા મને તો એ કંઈ કરતા નહીં હા પંખો ચાલુ રાખું છું હું અમારે તો ધોકા મારી દો ધોકા મારી દે હે હવે શું કરો છો બીજું હવે શું કામ છે લોકો ધોઈ દે પછી બીજું કામ કરશે આપણે ભરતો બધો કચરો આવે ને હવે આરામથી બેઠો છે હવે એ કચરો બધો વાળી દીધો ને હા તો એ હવે થોડો આવો હા મોડા આવજે મમ્મી આગળ આગળ જાય શું કરે છે મમ્મી આમાં તો બોલી જો મમ્મી ટેટી લેવા આવી પપ્પા ખાવી છે ટેટી જો પેલે ટેટી ખાવ પેલે તો પેલે ઊભો છે ટેટી ખાવા હવે યાદ આવ્યું તો ટેટી ખાવા ઊભા થશે એ હવે ચાલો મમ્મી રહોડામાં શું કરીએ છીએ મમ્મીને પૂછી લઈએ આપણે હા બરાબર શું બનાવે છે રગડમ બટાકાનું જો મમ્મી હે શી ખબર છે લાવવા જાય રોજ મમ્મી રોજ બેઠે રગડમ બટાકાનું શાક કરે છે લુકડા બુકડા ધોઈને આવીને બધું કોમ પતે ને રગડમ શાક કરે છે મમ્મી હવે માટકો બેઠી થેલી જોવા જાય છે ખાલી થેલી અંછામાં બેઠે ખુરશીમાં ચડી જો હવે વાહન ધોવા જાય પછી આવશે આ બાજુ ચાલો હવે ચા પીવા માટે ચા બા પીને પછી જઈએ છીએ ગંજમાં અહીંયા જો એ લે ઋષિમાં લે ચાલો ચા પીવી તો મમ્મી રોટલા કરે છે અને આ ચા પીવી છે આપણે ચા બા પીને જઈએ ગંજમાં શ્વાસ લેવા માટે બે હું આવું અંધામાં શ્વાસ લેવા દે અંધામાં શ્વાસ લેવા દે અને આપણે હેડ્યા ગંજમાં મુકેશભાઈ ઘર બધા એ બેઠા છીએ આપણે જઈએ જઈએ ભાઈ આપણે ઉભા જુઓ બધા ઉભા આગળ પહેલથી બાજુ બેઠેલા છીએ મહાદેવ મહાદેવ તું ના તું હાથ તું બોલ આજુ નાય તારા ભાઈ સાંભળો જાઓ મસાલો ખાઈ એટલે મફત મસાલા ખાવા હમણાં લઈ ગયો તમે તો ગંજમાં જવા નીકળી ગયા આપણે એક કરવાનું બીજું કોઈ કરવાનું નહીં આ ગેંગ આખ્યા બેઠી તો આ ચપ્પલ છોડ ગઈ ભાઈ તને આરું દુઃખ નથી તાવ આવ્યો તો કમ્પ્લીટ ને ભાઈ તારે બસ ભગવાન તો ભગવાન કઈ જવાના એ તો હતો નહીં એ તો આપણે કમ્પ્લીટ થઈ તાવ છે કાલે આવી જતો હોજે આપણે ઘેર આપણે રમેલમાં કશું કોઈ 1000 રૂપિયા આવવા નહીં મફતમાં આવવાનું છું કશું કોઈ 1000 રૂપિયા આવવા નહીં હું આ તને કહી જોજો રૂપિયો કશું કોઈ નહીં પગ ભાજી જયો છે કે એટલે થોડા પડી ગયા હતા ભાજી ગયા છે બચારા ભગવાન પાણી ભરતા પેલા ભગવાન ને પેલો પાણીનું કે આ પણ એ રહેતો કમલેશ ક્યારે પાણી ભરવા જવાનું પાણી ભરવા દો પહોંચવા દેજો કોઈને સડકમાં જવું નહીં બધા નરકમાં જવા નહીં સડકમાં કોઈ જવા નહીં ભાઈ મોટું ધર્મ કઈ આપણે ભગવાન હાથ ચૂકે છે પોણીનું ધર્મ મોટું ધર્મ હે પોણી પાવાનું મસાલા અમારા મુકેશભાઈ બીમાર થયા હતા કે આજ બેઠા તાવ બાબા આવ્યો હતો બધા સમાચાર લેવા આવ્યા છે અમારા ગંજવા ભેગા થઈને હવે આપણા ઘેરથી સમાચાર લેવા જ આવ્યા હતા જો ભાઈ હવે તાબા ઉતર્યો ને લાઈ દવા બવા લાવી હે હવે સારું થયું ક્યાં થયું સારું થયું દવા બવા બધું કમ્પ્લીટ ને તો બે દા કોમ્બો ના કરતા પાછા હા બે હેડ્યો છો હાલ્યું ને બસ પછી અમારા મુકેશ આજ બીમાર થયા હતા એટલે આજ ગંજમાં અમે બધા સમાચાર લેવા ભેગા થયા હતા હજી તો બીજા બાકી છે હજી આવ્યા નહીં હજી તો અમે જે આવી જાય તો હુર્યા છીએ બોરી પર જવા તો છે ને બસ દવા બા લઈ લેજો ખાવા ખાઈ લેજો સુખ શાંતિ હુઈ રહેજો બાટલા ચડાયા કેટલા ચડાયા 3 બાટલા ચડાયા
એ ગુસ્સો થયો હા હારો હતો ને જો એ જા આ કાકી આ ફ્રૂટ ફ્રૂટ લેતા આવજે એ તો મોડા આઉટ લેતા આવું મોડા આઉટ લેતા આવું એક વેક્સિનની ગોળી લેતા આવું મોડા આઉટ લેતા આવું જા આપણે ઘેર જઈએ હવે ચલો મુકેશભાઈ પૈસા લીધે થોડા લે ભાઈ આ પૈસા ના ના નહીં ના ના લે 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 મુકેશભાઈ પૈસા નહીં કર્યો અમે ચલો ઘેર જઈએ આપણે હવે પપ્પાની એક્ટિવા જોવો છે એમ પાસ થઈ ગયો ને એક્ટિવા હાલ દે પપ્પાને આ આકાશભાઈ છે આકાશ શું દાદા આવો આકાશ ચાલો આપણે ઘેર આવી ગયા હવે શું કે મમ્મા હા તને પેલું ઘર ખુલ્લું ઘર મેલ્યું નહીં ના ઘર ઘર મેલ્યું કાઢી શકો કે મને મૃત્યુ અંદર હશે એટલે મારું પડ્યું છે અંદર કોણ છે ચલો જોઈએ અંદર છે આ તો બધું પાપ ફેરીને બેઠી છે મેં તું ઘરમાં કોણ આવ્યું ચોર તમે ફેરીને બેઠી છે હારે લેતા એટલે બધું તો ફેરીને બેઠી છે મારી હે એમ ને એમ હા લો કદાચ બધું ફેરીને બેઠી છે હા પંખો લાઈટ બધું બંધ કરી દેજે કઈ ડી છે તો કઈ ડી છે બધું ફેરીને બેઠી છે નથી લો હા પછી મુકેશભાઈને હમાચલ લે આપણે ગયા હતા ગમે જો આપણે દોસ્તાર છે યાર ગમે જે હોય આપણે ગમે જવું ને તરત તૈયાર થઈ કરી ના નહીં પાડતો એટલે આપણે હમાચલ યાદ આવવું પડે યાર દોસ્તી પહેલી યાર દોસ્તી પહેલી યાદ રાખવાની યાર મુકેશભાઈ આપણે ગમે જો દોસ્તાર છે યાર થઈ ગઈ હવે આપણો વિડીયો બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો આ ફોન જોવો છે ચલો હવે જઈએ મમ્મી કાન મમ્મીને પૂછી દઈએ મમ્મી શું અંછામાં ખાવા બેઠા છીએ મમ્મી જોવે છે ફોન જોઈ લો ચાલો હવે આપણો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો તમને આપણો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી લેજો તો સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ આવજો બાય બાય